વડોદરામાં હરણી દુર્ઘટના બાદ અમદાવાદની શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે। પ્રવાસે લઈને શાળાઓને સતર્ક રહેવા ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી ડીઈઓ કક્ષાએ લેવી પડશે। પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે। તો સૂચના પ્રમાણે કોઈપણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં ખેડી શકે। જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે। સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। કે ભાઈ સેફટી પ્રિકોશન ધ્યાને લઈ લાઈફ જેકેટ જે હોવા જોઈએ, વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બેસાડવાના હોય તેટલા જ હોવા જોઈએ। આ બધી બાબતો એનો ઉલ્લેખ હોય જ છે। સાથે ખાસ કરીને જે બસ કે લક્ઝરી બસ કે બીજી જો કે લોકલ પ્રવાસ હોય છે તો લોકલ પ્રવાસમાં પણ મંજૂરી લેવી જરૂરી છે। કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ। એ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વાહન એ જે છે એ આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ એના જે ડોક્યુમેન્ટ્સ વગેરે હોય તે હોવા જરૂરી છે। અને ખાસ કરીને રાત્રિ સમયે જે શાળાઓ પ્રવાસ ખેડાણ કરે છે અથવા તો જે બસની મુસાફરી કરતા હોય છે તેમને ખાસ જે છે એ રેડ લાઇટ સ્વરૂપે એમને ચીમકી પણ અમે આપી છે કે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રવાસ જે છે એ નથી ખેડવાનો, જેથી કરીને સલામતી વધુ રાખી શકાય। બાળકોની સલામતીની પ્રાથમિકતાને ધ્યાને લઈ અમારી જે પ્રવાસની જે મંજૂરીઓ છે આપેલી છે એ મંજૂરીઓ જે અમે આપતા હોઈએ છીએ એમાં જે કન્સલ્ટિંગ ક્લાર્ક છે, અમારા અધિકારી છે, એ પૂરેપૂરી ચકાસણી કરીને એની મંજૂરી આપશે। અને સાથે સાથે કોઈ પણ પ્રકારે જે શિક્ષકોની કોઈ પણ પ્રકારે કે કોઈ શાળાની બેદરકારી ન ધ્યાન પર ન આવે તે અમે ખાસ શાળાઓને સૂચિત કર્યું છે।